આજનો ટોપિક છે આપણો બચાવ પ્રયુક્તિઓ. ટેટ અને ટાટના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. શરૂઆત કરીએ તો બચાવ પ્રયુક્તિની પહેલા તો સંકલ્પનાની વાત કરીએ તો બચાવ પ્રયુક્તિ એટલે શું? તો કે ડિફેન્સ મિકેનિઝમ. એની અંદર વ્યક્તિના અહમ એટલે કે ઈગોનો દ્વારા જ્યારે ઉપયોગમાં લેવાય ઈગો આવી જાય ત્યારે તે આ એવી માનસિક પ્રક્રિયા છે કે જે વ્યક્તિ છે એ ચિંતા, તણાવ છે, ભય છે, આઘાત એટલે કે અપરાધ ભાવ અનુભવતો હોય અથવા નિરાશા અથવા તો આંતરિક સંઘર્ષથી બચવા માટે જે બચાવમાં મદદરૂપ થાય એવી યુક્તિને પ્રયુક્તિ તરીકે ઓળખીશું. એટલે કે એવો ટેકનિકનો એ ઉપયોગ કરશે કે જેથી તે તેમાંથી છટકી જાય. તો સિગ્મન્ડ ફ્રોઈડ છે એ સિગ્મન્ડ ફ્રોઈડ નામના જે મનોવિશ્લેષણવાદ હતા કે આ વ્યક્તિએ જે છે એ મનના ઈડ એટલે કે ઈડ, અહમ અને પરમઅહમ આ છે એના વચ્ચે સંઘર્ષની થયો હતો. આ સંઘર્ષમાં ઉત્પન્ન થતી જે ચિંતાઓ ઘડવા માટે અહમ વિધિ છે એ વિવિધ પ્રકારની જે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. એટલે કે ઘણી વખત શું થાય કે વ્યક્તિ છે એ પોતાના બચાવ માટે કોઈ પણ એક યુક્તિનો ઉપયોગ કરશે જે પોતાના અહમ છે, ઈડ છે અથવા તો પરમઅહમ એટલે કે સુપર ઈગો છે, ઈગો અથવા સુપર ઈગો આવા પ્રકારના સંઘર્ષો છે એ એની અંદર જોવા મળતા હોય. એટલે કે પોતાના અહમથી બચવા માટે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે. મનોવૈજ્ઞાનિકનો અર્થ શું થશે? અહીંયા બચાવ પ્રયુક્તિ છે મનોવૈજ્ઞાનિક અર્થ એ દર્શાવે છે કે મોટા ભાગે છે અજાગૃત સ્તરે કાર્ય કરતી હોય. વ્યક્તિને ઘણીવાર છે એ ખબર પણ નથી હોતી કે આવી બચાવ પ્રયુક્તિનો તે ઉપયોગ કરી રહ્યો છે. એટલે બચાવ પ્રયુક્તિના હેતુઓ શું હોય કે માનસિક સંતુલન જાળવવું, ચિંતા ઉડાડવી, આત્મસન્માનનું રક્ષણ કરવું એટલે કે પોતાનું આત્મસન્માનથી રક્ષક થઈ શકે. કે ઘણી વખત કોઈ વ્યક્તિ છે એના સન્માન ઉપરની બાબત આવે અને એના ઉપર ચર્ચા થતી તો એનાથી તે બચવા માટે પણ આવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે. આંતરિક સંઘર્ષને પણ નિયંત્રિત કરશે. એટલે કે ઘણા એવા સંઘર્ષો ન કરી શકે તો એના માટે એવા બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે કે છટકબારી ગોતશે. ટૂંકમાં શું કહેવાય છે? છટકબારી ગોતવી. આ છટકબારીનો ઉપયોગ કરીને શું કરશે કે તે બચાવ પ્રયુક્તિ ઉપયોગમાં લેશે. હવે બચાવ પ્રયુક્તિનું કાર્ય કઈ રીતના જોવા મળશે કે વ્યક્તિ ચિંતા અને તણાવમાં બચાવે છે, આત્મવિશ્વાસ અથવા આત્મસન્માન પોતાનું જાળવી રાખે છે. હવે ઘણી વખત કોઈ ચિંતામાં હોય તેનાથી બચવા માટે શું કરશે તે માનો કે ઓછા માર્ક આવ્યા તો મારી આ ભૂલ હતી એટલે કે ભૂલ કેવી દર્શાવશે કે પોઝિટિવ ભૂલ દર્શાવશે કે મારે કીધે ભૂલથી છે એ 2 મિનિટ ટીક થઈ જાય. માનો કે કોઈ એમસીક્યુની એક્ઝામ દીધી હોય અને એક જ એમસીક્યુ ઓપ્શન સિલેક્ટ કરવાનો તો એને કીધે મારે કીધે ભૂલથી બે ઘણી વખત ટીક થઈ જાય અથવા બહાર નીકળી ગઈ. આવો પ્રશ્ન કરી અને શું કરશે? પોતાનો બચાવ કરશે. એટલે પોતે ચિંતા અને તણાવથી બચવા માટે આવી બચાવ પ્રયુક્તિ ઉપયોગ કરશે. આત્મસન્માન અથવા આત્મવિશ્વાસ વધારવા માટે કે મારી ભૂલ અહીંયા નથી, મેં તો સાચો જ ટીક કર્યો હતો પણ જે કોમ્પ્યુટરની મિસ્ટેક દ્વારા અથવા તો મેં જે કરેલું હતું એ સાચું જ હતું પણ અહીંયા છે શિક્ષકે આ બાબતને ખોટી દર્શાવી બાકી તો હું સાચો જ હતો. એવો આત્મવિશ્વાસ વધારવા અથવા આત્મસન્માન આવી બાબતો પણ જોવા મળશે. ભાવાત્મક સંતુલન જાળવી રાખવા માટે પોતાની ભાવનાઓ જાળવી શકે તે માટે. પછી નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરવા માટે પણ સહાયરૂપ થાય કે શિક્ષક ખોટો હતો કે સાહેબે એ ખોટો જવાબ લખાવ્યો હતો એ ન આવે હું કહું એ જ આવે તો પોતાની નિરાશા અથવા નિષ્ફળતાને બચાવવા માટે પણ ઉપયોગમાં લેશે. અથવા માનસિક સ્વાસ્થ્ય છે એનું પણ રક્ષણ તે કરવા માટે આવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરશે. બચાવ પ્રયુક્તિનું પહેલું છે દમન. એની અંદર શું કીધેલું છે કે અપ્રિય વિચારો છે. દમન ક્યારે આવશે? તો અપ્રિય વિચારો છે, ગમતા ન હોય એવા વિચારો છે, યાદો છે, લાગણીઓ છે કે જે અજાગૃત મનમાં ધકેલવી. એટલે કે જે અમુક બાબતો છે એને યાદ ન રાખવી હોય તો તેને શું કરે? અજાગૃત મનની અંદર દાખલ કરી દે. એટલે તેથી બચવા માટે શું કરશે? આ દમનનો ઉપયોગ કરશે. માનો કે કોઈ ભૂલથી કંઈ ભૂલ થઈ ગઈ હોય કે કોઈ વ્યક્તિને મારી દીધું હોય અને એ યાદ ન રાખવું એનાથી બહુ મોટી મેટર બની ગઈ હોય તો શું કરે? એ ભૂલવાનો પ્રયત્ન કરે. બાળપણમાં કોઈ દુઃખદ ઘટના થઈ હોય તો વ્યક્તિ યાદ ન કરે, યાદ ન રાખે એવો પ્રયત્ન કરે એટલે કે ભૂલી જ જાય સંપૂર્ણ. આ પ્રકારની પ્રવૃત્તિ છે એને શું કહેવાશે? દમન. પ્રક્ષેપણ. પોતાની ખામીઓ અને લાગણીઓને બીજા ઉપર શું કરશે? આરોપ નાખી દેશે. ઉદાહરણ આપેલું છે
કે નકલ કરતો વિદ્યાર્થી છે બીજા વિદ્યાર્થી પર નકલ કરવાનો આરોપ પણ મૂકી શકે છે. કોઈ વ્યક્તિ છે ચોરી કરી હોય તો એ બીજા ઉપર પણ આરોપ નાખી દે કે ઓલો વ્યક્તિ પણ ચોરી કરતો હતો. તો આ પ્રક્ષેપણ એ જ રીતના નકલ કરતો કે કોપી મારતો હોય તો એની અંદર પણ આવી ઘટનાઓ જોવા મળશે. ઘણી વખત છે એ બીજા ઉપર છે એ ખામીનો દોષનો ટોપલો ઢાંકી દેવો એવું પણ કહેવામાં આવે કે એકના ઉપર જે દોષનો ટોપલો તો એ બીજા ઉપર પણ નાખી દે કે આ વ્યક્તિ પણ સાથે સંકળાયેલો હતો. તો આ બધી બાબતો છે એની અંદર પ્રક્ષેપણ આવશે. યુક્તિકીકરણ છે. યુક્તિકીકરણની અંદર શું આવશે કે પોતાની નિષ્ફળતા માટે તર્કસંગત કારણો શોધવા. પોતાની નિષ્ફળતા ગઈ તો તર્ક એમાં એવું લગાડશે કે જેથી તે કારણને તે દર્શાવી જ ન શકે. ઘણી વખત શું થાય કે પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય તો પ્રશ્નપત્ર ખૂબ જ મુશ્કેલ હતું એવું કહી દે, અરે સિલેબસની બહારના ક્વેશ્ચન હતા, આવા પ્રશ્નો કાઢી લે. તો આ વસ્તુ આવશે એ શું છે કે યુક્તિકીકરણ છે કે જે છે એ અલગ અલગ ટૂંકમાં બાના ગોતતા જ હોય કે રિઝલ્ટ છે એમાં સાહેબે જ કંઈક મિસ્ટેક કરી હશે, નકર હું તો પાસ જ હતો, અથવા MCQ ટીક કરવામાં મારી ક્યાંક ભૂલ થઈ ગઈ હશે. આ બધી બાબતો આવશે. સ્થળાંતર શું કરશે કે લાગણીઓના મૂળ સ્ત્રોતને બદલી અને અન્ય વ્યક્તિ અથવા તો વસ્તુ તરફ તે વ્યક્તિ કરવી. એટલે કે શિક્ષકના ઠપકાથી ગુસ્સે થયેલો વિદ્યાર્થી છે ઘરે જઈને નાના ભાઈ પર ગુસ્સો કરે. એટલે પોતાનો ગુસ્સો છે આ ગુસ્સો છે એ સ્થળાંતરિત કરશે બીજા પર. જ્યારે કોઈ વ્યક્તિ છે માનો કે શિક્ષક છે એનો પોતાનો ગુસ્સો પણ હશે તો એ ઘણી વખત ઘરે જઈને પણ નીકળતો હશે. કોઈ પ્રિન્સિપાલે શિક્ષક ઉપર ગુસ્સો કાઢેલો હશે તો એ છે એ સ્થળાંતર કોની પાસે થશે? વિદ્યાર્થીઓ પર થશે. અથવા કોઈ એવી બાબત થઈ હોય કે જે બીજાના ઉપર કરવામાં આવે એટલે કે સ્થળાંતરિત આખું છે એ ગુસ્સો જેવી બાબતો છે એનું સ્થળાંતર જ થઈ જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જોયું જાય એવું કહેવામાં આવે. પછી પ્રતિગમન તો એની અંદર તણાવની સ્થિતિમાં બાળ સહજ વર્તન કરવું. એટલે કે વ્યક્તિ ડરી જાય ત્યારે શું કરે એ રડવા લાગે. મોટું બાળક છે એ રડવા વર્ગી જાય અથવા કોઈ નાના બાળક જેવું વર્તન કરવાની જે પરિસ્થિતિ વિકટ હોય પેનિક સ્થિતિની અંદર આ અભિગમ જોવા મળશે કે આ બચાવ પ્રવૃત્તિ તમને ઉપયોગમાં લેવાતી જોવા મળશે. કોઈ વિદ્યાર્થીનો વાક હશે, મોટો વિદ્યાર્થી હશે, વાક હશે, ના ના સર હું નહોતો ને એમ કરીને રડવા વર્ગી જાય. તો આ બાબત આવશે આની અંદર. ત્યારબાદ છે નકારાત્મકની વાત કરીએ તો વાસ્તવિકતાનો સ્વીકારનો ઇનકાર કરવો. જે વાસ્તવિકતા છે એના ઇનકાર કરો કે ના હું અહીંયા હતો નહીં, પરીક્ષામાં નિષ્ફળ થયેલ વિદ્યાર્થી છે એ પરિણામ માનવા માટે તૈયાર ન હોય, આ મારું પરિણામ છે જ નહીં, તો એ નકારાત્મક બાબત છે. પછી પ્રતિપૂર્તિ ખૂબ ઉપયોગી છે કે એક ક્ષેત્રની ખામી છે એ બીજા ક્ષેત્રમાં સફળતાપૂર્વક મેળવવી. એટલે કે માનો કે કોઈ વિદ્યાર્થી છે એ રમતગમતમાં નબળો હોય તો અભ્યાસમાં ખૂબ મહેનત કરે, અથવા અભ્યાસમાં છે નબળો હોય તો એ છે એ શેમાં હોય? રમતગમતમાં હોશિયાર હોય. તો આ બધી બાબત છે એ પ્રતિપૂર્તિ કરશે કે એક જગ્યાએ માનો કે કોઈ શિક્ષક છે એ માનો કે પ્રોફેસર બનવું હોય, પ્રોફેસર ન બની શકે તો શું કરશે? એ પ્રતિપૂર્તિ કરશે, અહીંયા કે ક્ષતિપૂર્તિ કરશે. શું કરશે કે એ પોતે શિક્ષક બનશે. પ્રોફેસર બનવાની હઠ હોય પણ પ્રોફેસર ન બની શકે તો શું બનશે? શિક્ષક બનશે. તાદમ્યપણું એટલે કે પોતાના જે કોઈ વ્યક્તિ સાથે જોડી, એટલે કે પોતાને કોઈ વ્યક્તિ સાથે જોડી અને તેના જેવી બનવાનો પ્રયાસ કરવો. એટલે કે એક છે એ રોલ મોડલનો ઉપયોગ કરવો. એટલે કે વિદ્યાર્થી પોતે શિક્ષક જેવી બોલવાની શૈલી અપનાવે, અથવા કોઈ વ્યક્તિ છે અમિતાભ બચ્ચન જેવો રોલ મોડલ જોવા મળશે. અથવા એની અંદર બીજું રહીએ માનો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ એક્ટર જેવી છે એ પરિસ્થિતિ, એટલે કે એક્ટર બનવાની સ્ટાઇલ એની અપનાવતો હોય એના જેવો બનવાનો પ્રયત્ન કરશે. એ તાદમ્ય એની અંદર જોવા મળશે. તાદમ્યીકરણ અથવા તાદમ્ય જે તમે કહો એ. અને ઉર્ધ્વીકરણ અહીંયા આવશે. તો ઉર્ધ્વીકરણ છે એ અસ્વીકાર અથવા આવેગોને સમાજ માન્ય પ્રવૃત્તિઓમાં ફેરવવું. શું કરવું કે અસ્વીકાર આવેગો અને સમાજ માન્ય પ્રવૃત્તિઓમાં ફેરવવું. એટલે કે આક્રમક સ્વભાવ ધરાવતો વિદ્યાર્થી છે એ બોક્સિંગ અથવા રમતગમતમાં રસ લે
માનો કે કોઈ વ્યક્તિની અંદર એવી સ્કિલ છે કે એ સ્કિલનો ઉપયોગ, માનો કે કોઈ વ્યક્તિ છે એ માનો કે આક્રમક સ્વભાવનો અને બાંધવામાં અથવા તો કોઈ એવી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય કે જેની અંદર તે પોતાનું બળ દર્શાવે, આ બળ છે એ સારી જગ્યાએ વપરાય તે માટે માનો કે કોઈ બોક્સિંગ છે, રમતગમતમાં રસ લે અથવા આર્મીમાં ભરતી થાય, તો આ ઘટના છે એની અંદર શું કરશે, ઉર્ધ્વીકરણની ઘટના જોવા મળશે. એની અંદર છે એ વ્યક્તિ છે એ પોતાનો જે એનર્જી છે એ એનર્જી એવી જગ્યાએ ઉપયોગ કરશે કે જેથી તે પોતાની એનર્જી છે એ પોઝિટિવલી ઉપયોગ કરી શકશે. બચાવ પ્રવૃત્તિ છે એનું નિષ્કર્ષણ એ નીકળે કે વ્યક્તિ પોતાની માનસિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે તે વ્યક્તિના તણાવ અને આંતરિક સંઘર્ષોના રક્ષણ આપે છે. યોગ્ય માત્રામાં બચાવ પ્રવૃત્તિનો જો ઉપયોગ થાય તો, પરંતુ અતિરેક જો વ્યક્તિ છે એ વ્યક્તિત્વનો વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક પણ અસર કરશે. જો યોગ્ય પ્રમાણે ઉપયોગ થાય તો વાંધો નથી આવતો, પણ વધારે પડતા બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરશે તો ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા ત્યાં જોવા મળશે. આ હતી બચાવ પ્રવૃત્તિ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.